વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। અતુલ, આજે ડીસા અને હિંમતનગરમાં વડાપ્રધાનની સભા, કેટલા વાગે વડાપ્રધાન ત્યાં પહોંચી રહ્યા છે અને શું મહત્વપૂર્ણ તૈયારીઓ અને આયોજન અત્યારે આપ જોઈ રહ્યા છો ત્યાં? Check 1 2 3 આજે ડીસાના એરપોર્ટ ગ્રાઉન્ડ પર જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તેઓ આજે સભાને સંબોધન કરવાના છે। પાટણ અને બનાસકાંઠાની જે લોકસભા બેઠક છે તે ભાજપના બંને ઉમેદવારો માટે આ સભાને સંબોધન કરશે। 3 વાગે વડાપ્રધાન છે એ ડીસા પહોંચશે અને ત્યારબાદ જે આ સભાને સંબોધન કરવાના છે। જે પ્રકારે અહીંયા ડીસાનું એરપોર્ટ ગ્રાઉન્ડ છે ત્યાં આ વડાપ્રધાન મોદીની સભાની તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ચુસ્ત જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અત્યારે જે ક્ષત્રિય આંદોલનની વાત છે અથવા તો અન્ય બાબતો છે જેને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ છે એ વધારાઈ છે। ત્યારે જે પ્રકારે અહીંયા વડાપ્રધાન છે એ સભાને સંબોધન કરવાના છે અને તેની પહેલા કયા પ્રકારનો માહોલ છે તે પણ આપણી સાથે ડીસાના જે નગરપાલિકાના કોર્પોરેટર છે તેમની સાથે વાત કરીશું। આજે વડાપ્રધાન છે એ ડીસા ખાતે આવી રહ્યા છે, સભાને સંબોધન કરનાર છે, શું માનવું છે? આજે ડીસાની પણ સમગ્ર બનાસકાંઠાની અંદર દિવાળીનો જે માહોલ હોય અને રાજા દશરથ જેવા કે એમના પુત્ર શ્રી રામ પધારી રહ્યા હોય અને જે આનંદ દિવાળીના ટાઈમે જે આપણો માહોલ હોય એવો આખો જિલ્લાની અંદર અમને એવું લાગી રહ્યું છે કે દિવાળી જેવો માહોલ હોય, કોઈ ભગવાન આવી રહ્યા હોય એવી રીતે લોકો અહીંયા આગળ ઉત્સાહથી કાર્યકરો અને પબ્લિકમાં પણ લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। એટલે ખૂબ માહોલ છે અહીંયા આગળ। વાતાવરણ પણ બિલકુલ ઠંડુ છે, આજે ગરમ પણ એટલું વાતાવરણ નથી। વ્યવસ્થા પણ ખૂબ સરસ કરવામાં આવી છે। પાર્ટીના અહીંયા આગળ સ્પ્રિંકલર, ઠંડા ફુવારા ને એવું બધું પણ લગાવવામાં આવ્યું છે મંડપમાં, જેથી લોકો આવવાવાળાને ગરમી પણ નહીં થાય। બધી જ વ્યવસ્થા પાર્ટીએ ખૂબ સરસ કરી છે। અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુજી અને મહામંત્રીશ્રીઓ અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ શ્રી માળી, આ બધાએ અહીંયા આગળ જે કાર્ય કર્યું છે એ આજે લોકો વચ્ચે એક અનોખો તહેવાર હોય ને એવું કામ દેખાઈ રહ્યું છે। ચોક્કસ જે પ્રકારે માહોલ છે ત્યારે ભાજપના અન્ય કાર્યકરો પણ પહોંચ્યા છે, શું માનવું છે આજે વડાપ્રધાનની સભાને લઈને? જ્યારે બનાસકાંઠાની ધરતી ઉપર જે બનાસકાંઠાની ધરતી જેને હરિયાળી કરી છે, જેને હરિયાળી ક્રાંતિ લાવી છે, જે સૂકો પંડ જે અત્યારે પાણીદાર વિસ્તાર કરી નાખે છે, એવા માનનીય જે વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે ત્યારે ડીસાની સમગ્ર બનાસકાંઠાવાસીઓ ઉત્સુક છે અને એમને આવા કરવા થનગની રહ્યા છે। અને અમે ખાસ કરીને બનાસકાંઠાનો ઠાકોર સમાજ ખૂબ જ આધારપૂર્વક એમની રાહ દેખી રહ્યો છે અને બનાસકાંઠા સીટ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબને અર્પણ કરશે એ જ અપેક્ષા। તો જે પ્રકારે અહીંયા જે કાર્યકરો છે અથવા તો જે પદાધિકારીઓ છે તેમના પણ ખુશીનો માહોલ છે। વડાપ્રધાનની સભાને લઈને અહીંયા ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે। બળબડતા બપોરે સભા છે એટલે જેને લઈને 100 જેટલા જમ્બો કુલર લગાવવામાં આવે છે અને અહીંયા ઠંડક રહે એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આજની સભા છે એ બનાસકાંઠા અને પાટણ લોકસભાની બેઠક માટે ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે ક્ષત્રિયોનું આંદોલન છે અને જે પ્રકારે અહીંયા કોંગ્રેસનું પણ કેમ્પિયન છે, ત્યારે જે ગુજરાતમાંથી જે વડાપ્રધાન છે તેમની જે પ્રચારનું જે કેમ્પિયન છે ડીસાથી કરવાના છે અને આજે છે એ વડાપ્રધાન છે એ આ તમામ બાબતોને લઈને સભાને સંબોધન કરશે ડીસા। બિલકુલ અતુલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। તો જે પ્રકારની જાણકારી અમારા સંવાદદાતાએ પણ આપી કે ચૂંટણી પ્રચાર અર્થે વડાપ્રધાને પહોંચી રહ્યા છે અને તેમના કેમ્પેનની શરૂઆત ડીસાથી થઈ રહી છે। ડીસામાં અત્યારે ભાજપના કાર્યકરો ઉત્સાહિત છે।